નમસ્કાર મેષ રાશિના મારા શક્તિશાળી સાથીઓ, જરા થોભો, તમારી આંખો બંધ કરો અને દિલના ધબકારા અનુભવો, કારણ કે જે સંકેત બ્રહ્માંડ અત્યારે તમને આપી રહ્યું છે તે સાધારણ નથી. આ એ આહટ છે જે તમારા નસીબના દરવાજા ખુલતા પહેલાં સંભળાય છે. ક્યારે તમે ગૌરવ કર્યું છે જ્યારે જીવનમાં ખુશીઓ આવવાની હોય છે તો તેની કનકનાહટ, તેનો હળવો ગુંજારવ થોડા દિવસ પહેલાં જ અનુભવવા લાગે છે? અને આજે એ ગુંજ, એ કંપન સીધું મેષ રાશિના જાતકોના જીવનમાં ઉતરી ચૂક્યું છે. મિત્રો, એક બહુ મોટો સંકેત બની રહ્યો છે. કીડીના ઘરે ભગવાન બિરાજવાના છે. જી હા, જે રીતે સુદામાના ઘરે અચાનક શ્રી કૃષ્ણનું આગમન થયું હતું, તે જ રીતે તમારા જીવનમાં પણ અચાનક એવો ફેરફાર થવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આગામી 64 દિવસ ફક્ત સમય નથી, આ તમારી આખી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બનવા જઈ રહ્યા છે. પરંતુ આ બધું એમ જ નથી થઈ રહ્યું. તેની પાછળ છુપાયેલું છે એક ઊંડું જ્યોતિષીય રહસ્ય, અને આ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ. તો આવો પ્રિય મેષ રાશિના જાતકો, શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ વિડીયોની. શું બદલાવ તમારી જિંદગીમાં જોવા મળવાના છે? મેષ રાશિ, જેનો સ્વામી મંગળ છે. મંગળ, જે ગ્રહોનો સેનાપતિ છે, જે તમને સાહસ આપે છે, જે તમને જમીન પરથી ઉઠાવીને આસમાન સુધી પહોંચાડવાની તાકાત રાખે છે. મગર જ્યારે આ જ ગ્રહ નબળા પડી જાય છે, જ્યારે શનિની સાડાસાતી તમારા જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે શું થાય છે? ત્યારે માણસ મહેનત કરે છે, દિવસ રાત પરસેવો પારે છે, પરંતુ રિઝલ્ટ શૂન્ય. ક્યારે તમે વિચાર્યું છે આવું કેમ થાય છે? કારણ કે ગ્રહ જ્યાં સુધી તમારા પક્ષમાં નથી હોતા, તે તમારી મહેનતને મુકામ સુધી પહોંચવા નથી દેતા. અને આ જ કારણ છે કે આજના આ કલિયુગમાં ફક્ત કર્મ કરતા રહો કહેવું અધૂરું સત્ય છે. કારણ કે આજે દરેક શ્વાસની સાથે, દરેક ડગલે ધનની જરૂર છે. અને જ્યાં સુધી તમારા ગ્રહ તમારી સાથે ઊભા નથી રહેતા, ત્યાં સુધી સંઘર્ષ ફક્ત સંઘર્ષ જ બની રહે છે. પરંતુ હવે આ જ કહાની બદલાવાની છે. કારણ કે બ્રહ્માંડમાં એક એવો સંયોગ બની રહ્યો છે જે 64 દિવસની અંદર તમારા નસીબને જડમૂળથી બદલી નાખશે. ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી શનિ તમારી સાડાસાતીમાં, તમારા 12મા ભાવમાં બેસીને તમારી પરીક્ષા લઈ રહ્યો હતો. રાહુ તમારા 11મા ભાવમાં બેસીને તમને ભ્રમ અને તક વચ્ચે ગૂંચવી રહ્યો હતો. અને દેવગુરુ બૃહસ્પતિ તમારા 3જા ભાવમાં રહીને તમારી મહેનતને પરખી રહ્યા હતા. પરંતુ હવે ખેલ પલટાવાનો છે. કારણ કે 23 માર્ચ 2026 સાંજે 8:44 વાગે એક એવો ગ્રહ જે તમારી જિંદગીમાં ઐશ્વર્ય, સુખ અને દોલતનો કારક છે, તે પોતાના સ્થાનમાં પૂરી રીતે એક્ટિવેટ થવા જઈ રહ્યો છે. હું વાત કરી રહી છું શુક્રદેવની. શુક્ર, જે કલયુગમાં સુખ સુવિધાઓનો રાજા માનવામાં આવે છે, જે તમને નામ, શોહરત, પૈસા, ગાડી, બંગલો, પ્રેમ બધું જ અપાવી શકે છે. અને હવે આ જ શુક્ર મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. અને કુંભમાં પહેલાથી કોણ બેઠું છે? રાહુ. આ જ એક ક્ષણ છે જ્યાં બ્રહ્માંડ એક એવો રાજયોગ બનાવી રહ્યું છે જે બહુ ઓછા લોકોના જીવનમાં આવે છે. શુક્ર અને રાહુની આ યુતિ ફક્ત એક સંયોગ નથી, આ એક ધન વર્ષા યોગ છે. આ એક અચાનક ઉન્નતિ યોગ છે. આ એક એવો દ્વાર છે જ્યાંથી ગરીબી, દેવું, સંઘર્ષ ધીરે ધીરે તમારા જીવનમાંથી બહાર નીકળવા લાગશે. પરંતુ અહીં એક ઊંડું રહસ્ય છુપાયેલું છે. રાહુ જે તમને આસમાન સુધી પહોંચાડી શકે છે, એ જ રાહુ જો તમે ભૂલ કરી તો તમને ભ્રમમાં પણ નાખી શકે છે. એટલા માટે આગામી 64 દિવસ ફક્ત ભાગ્યના નથી, આ નિર્ણયના દિવસ છે. તમે જે ફેસલો લેશો, તમે જે દિશામાં કદમ વધારશો, તે જ નક્કી કરશે કે તમે લાખોમાં જશો કે કરોડોમાં. મિત્રો, સમય આવી ચૂક્યો છે જ્યારે તમારું નસીબ તમારા દરવાજે દસ્તક દેવાનું છે. હવે જોવાનું એ છે, તમે એ દસ્તકને ઓળખો છો કે પછી તેને પણ એક સામાન્ય દિવસ સમજીને છોડી દો છો? કારણ કે દરેકના જીવનમાં સુદામાવાળી પળ નથી આવતી, પરંતુ જ્યારે આવે છે ત્યારે ઇતિહાસ બદલાઈ જાય છે. હવે જરા ધ્યાનથી સાંભળો મેષ રાશિના જાતકો, કારણ કે કહાની હવે અસલી મોડ પર પહોંચી રહી છે. જ્યારે શુક્ર અને રાહુ તમારા 11મા ભાવમાં એક સાથે બેસે છે, તો આ ફક્ત એક યુતિ નથી હોતી, આ એક એવો દ્વાર હોય છે જ્યાંથી આવક, તક અને અચાનક મળનારા લાભ તમારા જીવનમાં પ્રવેશ કરવાનું શરૂ કરી દે છે. વિચારો, જે કામમાં અત્યાર સુધી અડચણ હતી, જે વ્યાપારમાં ગ્રોથ અટકી ગયો હતો, જ્યાં નોકરીમાં પ્રમોશન અટકેલું હતું, ત્યાંથી જ અચાનક ઉછાળો શરૂ થાય છે. તમારો ગ્રાફ ધીરે નહીં પણ તેજીથી ઉપર ઉઠે છે. અને હું અહીં કોઈ વર્ષોની વાત નથી કરી રહી, હું ફક્ત 64 દિવસની વાત કરી રહી છું. પરંતુ આ 64 દિવસમાં જે બદલાવ થશે તે ઘણીવાર 64 વર્ષની મહેનત કરતાં પણ મોટો હોય છે. હવે જરા આ ઊર્જાને સમજો. શુક્ર જે આપે છે લક્ઝરી, સુંદરતા, આકર્ષણ, પૈસા. અને રાહુ જે આપે છે અચાનક ઉછાળો, વિદેશ, ઓનલાઈન દુનિયા, વાયરલ સફળતા. જ્યારે આ બંને મળે છે ત્યારે શું થાય છે?
ત્યારે માણસ ભીડમાં અલગ દેખાવા લાગે છે. તેનો ચહેરો, તેની પર્સનાલિટી, તેનું નસીબ બધું જ હીરાની જેમ ચમકવા લાગે છે. જો તમે ઓનલાઈન કામ કરો છો, સોશિયલ મીડિયા, યુટ્યુબ, ડિજિટલ પ્લેટફોર્મ કે વિદેશ સાથે જોડાયેલા કોઈ પણ કામમાં છો, તો આ સમય તમને ત્યાં લઈ જઈ શકે છે જ્યાં જવાની તમે ફક્ત કલ્પના કરી હતી. જો તમે પ્રોપર્ટી, જમીન, ભવન સાથે જોડાયેલા છો કે હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ, વેડિંગ બિઝનેસમાં છો, તો જરા તૈયાર રહો, કારણ કે માર્ચ, એપ્રિલ આ ફક્ત મહિના નથી, આ કમાણીના દરવાજા છે. લગ્નની સિઝન, ડેકોરેશન, બ્યુટી, કોસ્મેટિક, ફેશન, એક્ટિંગ, ડાન્સિંગ, મોડલિંગ, સિંગિંગ, જે પણ કામ સુંદરતા અને આકર્ષણ સાથે જોડાયેલું છે, તેમાં આ સમયે ચમત્કારી ગ્રોથ દેખાશે. પરંતુ અહીં એક ઊંડી વાત છે. તમારામાંથી ઘણા લોકો હજુ પણ શનિની સાડાસાતીથી પરેશાન છે. દિલમાં ડર છે કે ખબર નહીં આગળ શું થશે. મગર સચ્ચાઈ શું છે? શનિ દર વખતે સજા નથી આપતો. ક્યારેક ક્યારેક તે તમને એ ઊંચાઈ સુધી લઈ જાય છે જ્યાં તમે પોતે પણ જવાથી ડરતા હતા. અને આ 64 દિવસ એ જ બદલાવના સંકેત છે. કોઈ અટકેલી પ્રોપર્ટી અચાનક વેચાઈ શકે છે. કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ કેશ થઈ શકે છે. કોઈ અટકેલા પૈસા પાછા આવી શકે છે. રિટાયર્ડ લોકોને ફંડ, બોનસ કે કોઈ મોટી રકમ મળી શકે છે. જે લોકો નવી નોકરી માટે વારંવાર ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા, તેમના માટે હવે દરવાજો ખુલી શકે છે. કારણ કે મેષ રાશિના જાતકો મહેનતથી ક્યારેય પાછળ નથી હટતા. તેમનો સ્વામી મંગળ છે અને મંગળ કર્મનો યોદ્ધા છે. પરંતુ 2025માં તમે જે જોયું તે શું હતું? મહેનત હતી પણ રિઝલ્ટ નહીં. કામ હતું પણ સંતુષ્ટિ નહીં. દરેક ચીજમાં ફ્લક્ચ્યુએશન. મગર હવે એ જ કહાણી પલટાવવાની છે. કારણ કે માર્ચથી એપ્રિલ 2026 આ સમય તમારા માટે વિજયકાળ બની શકે છે. તમે જે પણ કામ કરશો તેમાં સફળતાના યોગ બનશે. પરંતુ કહાની અહીં ખતમ નથી થતી. અસલ રાજયોગ હજુ બાકી છે. જરા ધ્યાન આપો. 25 માર્ચ 2026 પછી શુક્ર પોતાની ચાલ બદલી ચૂક્યા હશે અને શુક્રનો મીન રાશિમાં પ્રવેશ ત્યાં પહેલાથી કોણ બેઠું છે? શનિ. હવે વિચારો, એક તરફ શનિ જે કર્મના ન્યાયાધીશ છે અને બીજી તરફ શુક્ર જે સુખ અને ધનનો કારક છે. જ્યારે આ બંને મળે છે ત્યારે શું બને છે? લક્ષ્મી નારાયણ રાજયોગ. અને આ યોગ તમારા 12મા ભાવમાં બનશે. હવે 12મો ભાવ શું છે? આ ફક્ત ખર્ચનું ઘર નથી. આ છે વિદેશ, ઓનલાઈન ઇન્કમ, મોટા કનેક્શન, ગુપ્ત તક, એટલે કે જ્યાંથી તમને એવા મોકા મળે છે જે બાકી લોકોને દેખાતા પણ નથી. હવે જરા કલ્પના કરો, પહેલાં 11મા ભાવમાં શુક્ર રાહુ તમને કમાણીનો દરવાજો ખોલશે અને પછી 12મા ભાવમાં શુક્ર શનિ તમને એ કમાણીને મોટા સ્તર પર લઈ જશે. એટલે કે પહેલાં દરવાજો ખુલશે, પછી ખજાનો મળશે. તમારા જે કામ અટકેલા છે, જે યોજનાઓ અટકેલી છે, તે હવે ધીરે ધીરે નહીં પણ તેજીથી પૂરી થવા લાગશે. ઘરમાં લગ્ન વિવાહના યોગ, ખુશીઓનો માહોલ, નવી ગાડી, નવું ઘર, બધું જ એક એક કરીને તમારી જિંદગીમાં પ્રવેશ કરશે. પરંતુ યાદ રાખો, દરેક મોટો યોગ પોતાની સાથે એક નાની ચેતવણી પણ લઈને આવે છે. જરા અહીં થોભો, મેષ રાશિના જાતકો, કારણ કે જ્યાં રોશની હોય છે ત્યાં જ ક્યાંક ને ક્યાંક પડછાયાઓ પણ જન્મ લે છે. અને જ્યારે જીવનમાં ખુશીઓ આવવા લાગે છે તો સાથે નજર, ઈર્ષ્યા અને છુપાયેલી નેગેટિવિટી પણ સક્રિય થઈ જાય છે. એટલા માટે જેટલો મોટો આ સમય તમારા માટે શુભ છે, તેટલો જ થોડો સતર્ક રહેવાનો પણ સમય છે. હવે ફરીથી એ બિંદુ પર લોટીએ. માર્ચથી એપ્રિલ 2026 જ્યારે શુક્ર અને રાહુ તમારા 11મા ભાવમાં યુતિ બનાવશે, તો એક તરફ તે તમને આપશે પૈસા, ઓળખ, ગ્રોથ અને તક. પરંતુ બીજી તરફ તે તમારી જિંદગીના કેટલાક છુપાયેલા પાસાઓને પણ ઉજાગર કરી શકે છે. અને અહીં જ તમારે સૌથી વધારે સાવધાન રહેવાનું છે. મેષ રાશિના જાતકો, મારી આ વાતને હળવાશમાં ના લેતા. જો તમારી જિંદગીમાં કોઈ છુપાયેલો સંબંધ છે, કોઈ એવો લવ અફેર છે જે સમાજથી છુપાયેલો છે, કે તમે પરિણિત હોવા છતાં પણ કોઈ અન્ય સાથે જોડાયેલા છો, તો આ સમય એ રહસ્યોને સામે લાવી શકે છે. અને જ્યારે સત્ય સામે આવે છે તો તે ફક્ત દિલ નથી તોડતું, તે માણસની ઇમેજ, કરિયર અને સન્માન ત્રણેયને હલાવી દે છે. વિચારો, જે સમયે તમારું કરિયર ઉપર જઈ રહ્યું હોય તે જ સમયે જો કોઈ વિવાદ, કોઈ બદનામી, કોઈ ખુલાસો તમારા નામ સાથે જોડાઈ જાય તો શું થશે? આ જ કારણ છે કે આ 64 દિવસ જેટલી તકો લઈને આવી રહ્યા છે, તેટલી જ જવાબદારી પણ લઈને આવી રહ્યા છે. જો તમે અપરિણિત છો અને કોઈ એવા સંબંધમાં છો જેનું ભવિષ્ય સાફ નથી, તો સાવધાન થઈ જાઓ. જો તમે પરિણિત છો અને છતાં પણ દિલ ક્યાંક બીજે ભટકી રહ્યું છે, તો તમારી જાતને રોકી લો, કારણ કે આ સમય છુપાયેલી વસ્તુઓને છુપાયેલી રહેવા નહીં દે. અને જો વાત લગ્ન વિવાહની ચાલી રહી છે, તો ઉતાવળ બિલકુલ ન કરો. સંબંધને સારી રીતે પરખો, તપાસ કરો અને હા, કુંડળી મિલાન જરૂર કરાવો, કારણ કે એક ખોટો નિર્ણય તમારા આવનારા કેટલાય વર્ષોને પ્રભાવિત કરી શકે છે.
યાદ રાખો, દગો ભલે તમે આપો કે તમને મળે, બંને સ્થિતિમાં નુકસાન તમારું જ હોય છે. અને આ જે શુક્ર રાહુની ઉર્જા છે તે આકર્ષણ તો વધારે છે, પણ સાથે ભ્રમ પણ પેદા કરી શકે છે. એટલા માટે જે દેખાઈ રહ્યું છે તે સાચું છે કે નહીં એ વાતને સમજવા માટે સજાગ રહેવું બહુ જરૂરી છે. તમે જોજો, આ સમયે ફક્ત સામાન્ય લોકો જ નહીં, પણ મોટા મોટા નામ, મોટી મોટી હસ્તીઓ, તેમના પણ છુપાયેલા સંબંધો સામે આવી શકે છે. તો તમે તમારા જીવનને વગર કારણે કોઈ બાકી જો કરિયરની વાત કરીએ તો અહીં તસવીર બિલકુલ અલગ છે. નોકરી, વ્યાપાર, ઓનલાઈન કામ, વિદેશ સાથે જોડાયેલી શક્યતાઓ, દરેક દિશામાં ઉન્નતિના સ્પષ્ટ સંકેત છે. ધન આવવાના યોગ બનશે, અટકેલા પૈસા આવશે, નવી નોકરીના દરવાજા ખુલશે, ઘરમાં ખુશીઓ, લગ્ન, વિવાહ, માંગલિક કાર્ય બધું જ ધીરે ધીરે તમારા જીવનમાં પ્રવેશ કરવા લાગશે. બસ એક નાની વાતનું ધ્યાન રાખો, ઈમાનદારી અને સંયમ. જો આ બે વસ્તુઓ તમે સંભાળી લીધી તો આ 64 દિવસ તમને ત્યાં પહોંચાડી શકે છે જ્યાં પહોંચવાનું સપનું તમે કેટલાય વર્ષોથી જોયું છે. અને જો તમે બેદરકારી કરી તો એ જ સમય તમને એક પાઠ પણ શીખવી શકે છે. એટલા માટે મારી વાતને ક્યાંક લખી લેજો. આ 64 દિવસમાં મહેનત ઓછી ન કરો, દિશા ખોટી ન પસંદ કરો, અને સંબંધોમાં દગો બિલકુલ ના આપો. કારણ કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે, પરંતુ જ્યારે ચેતવણી આપે છે ત્યારે પહેલા સંકેત આપે છે. અને આજે એ સંકેત તમારી સામે છે. હવે ફેસલો તમારો છે. તમે આ સંકેતોને ઓળખો છો કે પછી તેમને અવગણી દો છો? કારણ કે દરેકના જીવનમાં કીડીના ઘરે ભગવાનવાળો સમય નથી આવતો, પરંતુ જ્યારે આવે છે ત્યારે માણસનું નસીબ જ નહીં, તેની આખી ઓળખ બદલાઈ જાય છે. મિત્રો, જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.